શું નામ તમારું? રાજેશભાઈ, રાજેશભાઈ, શું કરો છો? મારું ટ્રાવેલ્સ એજન્સી. ટ્રાવેલ એજન્સીનું કામકાજ છે. 4 જૂને પરિણામો આવવાના છે ચૂંટણીના. તમને શું લાગે છે કે કયો પક્ષ સરકારમાં આવશે? મોદી જીત છે ને સાહેબ, એ જ જીતશે. ફિક્સ જ છે. 4 જૂનને આવે કે 5 જૂને આવે, બાકી મોદીજી ફિક્સ જ છે. એમને તો પહેલાથી પબ્લિકે જ્યાં સુધી છે ત્યાં સુધી એમને ફિક્સ જ છે મોદીજી તો. અચ્છા, મોદીજી જ્યાં સુધી છે ત્યાં ત્યાં સુધી સુધી ફિક્સ જ છે એમને જ તે, એમ? એમને જ રાજા છે. અચ્છા, હા, તો તમે શું માનો છો કે આ લોકો કોના આધારે ચૂંટાય છે? પબ્લિક જ છૂટે છે ને એમને તો. નહીં, ભારતીય જનતા પાર્ટી જીતશે કે મોદીજી જીતશે? મોદીજી જીત છે. એમના કામ જીતે છે સાહેબ, અચ્છા, એમના કામ એવા છે એટલે જીતે છે એમને. બરોબર. હા. એમના કામ બોલે છે. અચ્છા, એટલે આ બધા ઉમેદવારોના આધારે જીત નથી થતી. ઉમેદવારે થોડી જીતાવે, ઉમેદવાર વોટિંગ કરવા જાય છે વડીલ. વોટિંગ કોણ કરવા જાય? પબ્લિક જીતાડે છે એમને. ઉમેદવાર જે છે ઉમેદવારના વોટથી જીતશે એમને. એટલે ઉમેદવારના ચહેરા પર ચૂંટણી નથી. ઉમેદવારના વોટથી, મારી વાતનો હું તમને સવાલ કરું, ઉમેદવારના વોટથી જીતશે કે પબ્લિકના નહીં, વોટથી જીતશે? ઉમેદવારના ભાષણ પર તો વોટ અપાય ને. પર્સનલ ઉમેદવાર કોઈને કોઈ જીતાડી નથી શકતો. ખાલી પબ્લિક જ જીતાડે, પબ્લિક ધારે કરી શકે છે. તો પબ્લિકનું એમને એમનું એટલે મોદીજીનું કામ બોલે છે. શું? મોદીજીનું કામ બોલે છે એટલે પબ્લિક લાવે છે. એમને 100% મોદી જીત છે. 4 તારીખે આવે કે 5 તારીખે આવે રિઝલ્ટ, બાકી મોદીજી એટલે ફિક્સ જ છે. તમે તો એકદમ પરફેક્ટ. પરફેક્ટ એટલે આંખ બંધ કરીને કહી દેવાનું હોય, સવારે ઉઠો એટલે રિઝલ્ટ જોઈ લેવાનું મોદીજી. એમ. હા, જ્યાં સુધી મોદીજી છે ત્યાં સુધી તો મોદીજી હવે ફિક્સ જ છે કાયમ માટે.